અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર। સૌપ્રથમ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં ફસાયા। નારી ગામથી શ્રદ્ધાળુઓ નેપાળ ગયા હતા, ત્યારે નેપાળમાં હિંસા થતા શ્રદ્ધાળુઓ ફસાયા હતા। એમએલએ જીતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથે વાતચીત કરી લોકોને સુરક્ષિત સ્થળ પર રહેવા માટે ખાસ જણાવવામાં આવ્યું હતું। ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવાની પણ ખાતરી આપવામાં આવી। ત્યારે ભાવનગર નેપાળમાંથી થયેલા તોફાનમાં ભાવનગરના 40થી વધુ જેટલા લોકો જે ફસાયા હતા તેમને સહી સલામત ફરી પરત લાવવા માટે પણ ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી। તો નારીગામથી આ શ્રદ્ધાળુઓ નેપાળ ગયા હતા અને જે પ્રમાણે છેલ્લા 48 કલાકમાં નેપાળમાં જે હિંસા ભડકી હતી તેને ધ્યાનમાં રાખીને 43 જેટલા લોકો જે નેપાળમાં ફસાયા હતા તે લોકોને પરત લાવવા માટે ખાસ વાતચીત કરવામાં આવી હતી। નારીગામથી આ શ્રદ્ધાળુઓ નેપાળ ગયા હતા, તેમને પરત લાવવા માટે પણ ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવશે। ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, તમને વિનંતી છે, ગુજરાત સરકાર ભારત સરકારને વિનંતી છે કે અમે 2 દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ, તો અમને કોઈ મદદ થાય, કાંઈ વ્યવસ્થા કરો, અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા તોફાન છે સાહેબ। હું આપને વિનંતી કરું છું કે હું નારી ગામથી ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા। ત્યારબાદ અમે પોખરા આવ્યા। પોખરામાં આવતા આજે તોફાન શરૂ થઈ ગયું। આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ, પણ ભારત સરકારને, ગુજરાત સરકારને મારી નમ્ર અરજી છે। હું પણ નારી ગામનો એક બૂથ પ્રમુખ છું। આપ સૌ જાણો છો, જીતુભાઈ સહિત જાણે છે મને, તો આની અંદરથી મારા પેસેન્જર, મારા બધા વડીલો અને મારી માતાઓ ફસાણા છે, તો આમની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું।